ઉઠો 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 ઉઠો. રમાબેન કંડોરિયા, તો એમની કમેન્ટ છે તો માલિશ અહીંયા કોઈ દી કોઈની કરી ન હોય, એમાં માલિશ કરવાનું. ગાઈસ રાધે રાધે, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એવું હું ક્યારેય નથી બોલતી પણ મેં કીધું હાલે આજે બોલી નાખું. સો રાધે રાધે, કેમ છો બધા? હું છું રીટા આહિર અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર. ગાઈસ તો અત્યારે આપણે છે ને ધવલને જગાડવા માટે આવ્યા છે, તો જાગેલા જ છે અત્યારે, ખોટું ખોટું નાટક કરે છે સુવાનું, અને તો પણ એનું નાટક હમણાં થોડીક વારમાં એનું ભાંડું આપણે ફોડીએ. અને બીજી મેન હતી કે અત્યારે 8:30 જેવું થયું છે અને બધું મેં કામ કમ્પ્લીટ કરી લીધું છે. સવારમાં પહેલાં તો વાડીને પોતું કરી નાખ્યું, શાક બની ગયું છે, દાળ કરી છે, પછી શું કહેવાય રોટલા બનાવ્યા છે, એ સવારના નાસ્તાની રોટલી બનાવી નાખી છે. આના માટે હજી ગરમ બનાવવાની બાકી છે. પછી શું બાકી, હવે કેટલું કર્યું. અરે પુકી ધવલ તમારો ફેસ તો ચમકે હો ભાઈ. રાતે ઘી લગાવીને સુતા હતા ને, ઘી લગાવ્યું તેમ રિયલી? તમે સ્કિન કેર કરો એમ? સિરિયસલી રોજે કરો છો? મને શીખવાડશો? પોતાને જ એકને રૂપાળું થવું એમ? ક્યાં જાઉં રૂપાળું થઈને? ફરવા? કઈ જગ્યાએ? હા જઈને તો બતાવો. ઘરની બહાર પગલું મૂકો, પગ જ ખાલી મૂકવાનો, પછી બીજો પગ તો ખેંચવા માટે હું બેઠી છું. શું કરવાનું છે ધવલ? હવે મને મારું ઘર યાદ આવ્યું, તો આટો મારી આવું. જવાની જ છે થોડાક ટાઈમમાં. તો મારા ઘરેથી કોઈ પણ મારો વિડીયો જોતા હોય તો એને નમ્ર વિનંતી કે થોડાક ટાઈમમાં કોઈ તેડવા આવો. હવે ભાઈ ઘણા દી થઈ ગયા. કેવું તરત મોઢું પડી ગયું કા? મારા ઘરનું નામ લો ને ઘેર જવાનું કહો કે તો તરત જોઈને મોઢું પડી ગયું. ગાઈસ દેખાય તમને? ન ખબર હોય, મને બધી ખબર પડતી હોય. ઉઠો 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 ની ધવલ. ગાઈસ નવું એક ટેકનિક મળ્યા, ટકલો. એટલે એમાં મજા આવે આમ ઢોલ વગાડવાની, ઠન ઠન ઠન. તમને કાંઈ નથી થતું હે ધવલ? એટલા નકટા કેમ છે તમે? થોડોક તો મને ખીજાવ. ખીજાવ ને ધોવા, મને ખીજાવ ને તો જ મજા આવે બાંધવાની. તો સામે કંઈક હરીફાઈ જાય એવું યુદ્ધ લાગે. આ તો પછી હું એકલી ગેમ રમું એવું થાય. એ ઉઠો ની. અત્યારે હું વાળું છતાંય તમને પાણી લઈ દઉં. તમે મને થાય કે તમને પૂછતા શરમ ન લાગે? હું આગળ નવરી બેઠી હોય ફોનમાં જોતી હોય તો ઠીક છે, તમે એમ પૂછો કે પાણી લઈ આવી દે તો હું લઈ આવું. લઈ આવું ડોલ, તમારે જો કોણ થાય લઈ આવી દો. તમે એટલું વાળી નાખો. તમને કહું લઈ આવી દો. ગાઈઝ રોજ વાળતા હોય ને છતાં આ કચરો ક્યાંથી આવે ને મને એ નથી સમજાતું. રોજ એટલે રોજ દિવસમાં ક્યારેક 2 વાર થઈ જાય, ક્યારેક 1 વાર. એટલે બોટલ છે ને એવું કીધું હતું કે તમે અહીં રાખી દો, તો એને અહીંયા રાખી. એટલે તમારામાં એટલો આળસ ભેરો હોય કૂટી કૂટીને. હે તમે મારા ભેગા રહીને તમારે થોડુંક સુધરવું જોઈએ. ખોટી વાત, હાવ ખોટી વાત. સો ગાઈઝ અત્યારે હે ને હવે હું વિડીયો બનાવી નાખું. મને એક શોર્ટ વિડીયો બનાવવો છે એટલે મેં કપડાં ચેન્જ કર્યા, બિકોઝ ઓલું ટી-શર્ટ હું 2018 થી કન્ટિન્યુ પહેરતી આવું. મેં કીધું અત્યારે હાલ ખાલી ટી-શર્ટ ચેન્જ કરી લઉં, લોઅર તો એને જ છે, અને એક બનાવી નાખીએ શોર્ટ વિડીયો. શું કેવું ધવલ ભોળા? બનાવશો ને? તમે આમાં બહુ નાના લાગો, ટકલો થઈ જાય ને પછી. હાલો તો એ બોટલ એ બધું અહીંયા રાખી દો, મને કે નડવું ન જોઈએ. એ દેખાય જો મને દેખાણું. ભલે કહું ને કે મને આળસ આવે, સ્વીકારી લઉં. હા તો ઉભા રહો. એમાં આપણે સ્ટેન્ડ ગોઠવીને કરવાનું છે કે તમે પહેલા ઉતાર્યો મારું ને હું તમારું ઉતારું? સો ગાઈઝ હું ઉતારી લઉં. મોઢું તો જો તમારું ધોયેલ મોડા જોયું.
સ્માઇલ તો કરો. હા બસ સ્ટાર્ટ. યાદ છે ને? હું એમ કહે કે તમે ભલે મારા મને યાદ છે. તમને આના ડાયલોગ બહુ જલ્દી યાદ રહી જાય એવું નથી લાગતું? મને પહેલાથી યાદ છે. પાતાળા. મને ભણવા જાય બધું યાદ રહી ગયું. બરોબર આવતું ને. તમે ભલે મારા પિયર આવો પણ અમારે યાર બાંધતા નહીં. એટલું જ બોલવાનું હતું. બીજું શું હતું? કે બીજું હતું કે હું જાઉં છું પિયર, તમે મારા ભેગા ભલે આવો પણ બાંધતા નહીં. અહીંયા આવીને ઊભી રહે. ફરીથી જોઈ લે. હા જોઈ લે ફટોફટ. કંઈ નહીં હોય. હાઈ છે બધું. એક મિનિટ અહીંયા કામ છે. આખું પછી મોડું થતું હોય ને તો આમ કરીને. તમે મને રોજ જો એમ કરો ને એ નથી ગમતું. મોડું જ થતું હોય જો એમ હોય તો મોડું જ થતું. તમે અડધા દેખાતા નથી. હવે મારે એટલી હાઈટ નથી તો ક્યાંથી લાવવી? તમારું મોડું 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 એવું તો કંઈ તમે નથી ને ઉખાડી નાખતા આવું. અત્યારે અરીસામાં જોવાનો ટાઈમ છે, મારે 2 મિનિટ ઊભાનો ટાઈમ નહોતો. જોઈ લો અરીસામાં જોઈ લો. જો જોઈ જાય અરીસામાં હું ત્યાં તમારો ડુપ્પો દાટેલો હોય. ગાઈસ તો હે ને પછી મને કંટાળો જાવ તો મારે શું કરવાનું? હા ગાઈસ તો ફાઇનલી ધોવાલે ને જતા રહ્યા. હવે મને મારા હેર યાર ધ્યાન રાખવું તો બગડતો જ જાય એટલે જીવ બળે. હવે હું ફરીથી મારા નાઇટ ડ્રેસમાં આવી જાઉં. ભલે આપણે એવું જ છે બટ એમ છે ને ટી શર્ટમાં મને વધારે કમ્ફર્ટેબલ ફીલ થાય. કેટલા વર્ષથી હું પહેરું, માનો ને 2018થી, એટલે કેટલા વર્ષ થયા ગણો તમે. એટલે એ પણ અમુક વસ્તુ હોય ને ફેવરેટ ગમે એટલા. જો તમને બતાવું મારા કપડાં. આ એટલો ઢગલો પડ્યો અહીંયા, આ એટલા ઢગલા પડ્યા, હજી ઓલા 2-3 ખાના ભર્યા. પણ અમુક કપડાં એવા હોય ને કે એ જ કપડાં ગમતા હોય, વધારે પહેરવાની ઈચ્છા થતી હોય, તો એમાંનું મારું જે ઓ ટી શર્ટ છે ને એ ફેવરેટ છે. પણ અત્યારે આપણે એને 2 થી 3 વ્યક્તિની કમેન્ટ વાંચી અને શેર કરશું કે એ લોકોએ શું કમેન્ટ કરી અને એમના આપણે નામ લેશું વિડીયોમાં. હું રોજ મેં તમને કીધું છે એવી રીતે રોજ ટ્રાય કરીશ. ક્યારેક સ્કીપ થાય તો માફ કરજો. તો મારા એક વિડીયો પર હે ને સિયા લાથિયા કરીને કોઈક છે, એમની કમેન્ટ છે કે તમારો વોઇસ એટલો સારો છે ને કે એમ થાય કે સાંભળતા જ રહીએ એમ. તો પછી એને હું એ કહેવા માગું કે થેન્ક યુ યાર. એક તો નોટિફિકેશન મારામાં એટલી આવતી હોય ને ક્યારેક કંટાળો આવે, મને કોઈના મેસેજ આવે ને બહુ ના ગમે. અને બીજું એક કમેન્ટ એ છે, આ પેલા બધી નોટિફિકેશન આવી જવા દો ગાઈઝ પછી બોલું. મેં આગળના વ્લોગમાં એવું કીધેલું હતું કે મને આને પિમ્પલ્સ બહુ થાય. તો એક છે જાડેજા મંચાબા આઈ થિંક એવું જ કંઈક છે, મારાથી ભૂલ ના થતી હોય તો. કારણ કે અમુક હે ને નામ એક સાથે હોય ને તો મને રીડ કરવામાં એમ પ્રોબ્લેમ થાય. અમુક થઈ જાય એમ. ટૂંકમાં આપણે શું ઘણીવાર આપણે નામ બોલતા હોય ને, ઘણીવાર એનું મિનિંગ કંઈક અલગ હોય, એનું નામ અલગ હોય ને અલગ બોલાતું હોય. તો એ બેનની કમેન્ટ છે કે બેન તમે એલોવેરા જેલ લગાવો નાઇટમાં, રોજ જલ્દી પિમ્પલ મટી જશે. મેં કીધું, અને હજી રિપ્લાય બધાને આપવાના બાકી છે એટલે હું એમને કહું કે થેન્ક યુ, ટ્રાય કરીશ. બટ મને હે ને એલોવેરા મારા ફેસ ઉપર શૂટ નથી કરતું. પહેલાં હું નાની હતી ને ત્યારે લગાવતી, બટ બિલકુલ નથી. એનાથી મને ઉલટાની ઝીણી એક્સ્ટ્રા આમ ફૂડલી ઉપડી આવે છે એટલે એ નથી શૂટ કરતું. પછી છે ને એક છે રમાબેન કંડોરિયા. તો એમની કમેન્ટ છે કે તમારા વ્લોગ જોવા ખૂબ જ ગમે છે અને તમારા શોર્ટ વિડીયોમાં તમે જે બોલો છો ને ખૂબ સારું બોલો છો. તો થેન્ક યુ. કારણ કે શોર્ટ વિડીયોમાં તો હું એમ ઘણીવાર લોકોની જે ભાવના હોય, ક્યારેક કોઈક મને કહે કે તું આ ટાઈપ ટોપિક ઉપર વિડીયો બનાવતો, હું એ લોકોનું એમ માનીને જે મને ટોપિક સજેસ્ટ કરતા હોય એમાં બનાવતી હોઉં. અને ક્યારેક મારી રીતે ટોપિક ગોતી અને બનાવી લઉં, ક્યારેક અનુભવથી બનાવી લઉં. સો એવી રીતે બોલો. તમે જ આ વખતે તો કીધું કે વિડીયો ઉતારવું, તો તમે જ બોલો. Hey guys, this is my new look. એવું જ હોય કે મને શું ખબર, તમારા કરતા મને ઓછું ઇંગ્લિશ ફાવે. એ તો હશે વાત. इंग्लिश अपना पावरफुल है रे.
ધવલ તમારો વાળ હે ને નીચેથી તો કઈ છે જ નહીં. આગળથી વજન છે ઉલાળ ને કે મને ક્યાં વાળ જોઈએ? અહીંયા જોઈએ ને એક્સ્ટ્રા, એટલે આવી રીતે જોઈએ એમ ઊંડા લાગો એવા. હા એમ છે, એમ હારા છે. એક તો માલિશ અહીંયા કોઈ દી કોઈની કરી ન હોય, એમાં આવા માલિશ કરાવે. રોજ આ ટકલામાં મારે હાથ ફેરવવાનો, હાથ ફેરવવાનો રેઠું. કેવું લાગે દવા? બકવાસ નથી સારું લાગતું એમ. નહીં, એટલી મહેનત કરું તોય નહીં. માલિશ એને કહેવાય, માઇન્ડ ફ્રેશ થઈ જવું જોઈએ. ના કે માથું દુખવા આવી જવું જોઈએ. અને આ બધું તેલ સ્વેટેડમાં મને અટાણે તમે હેર ધોઈ નાખજો. બગે મારે બાજુમાં તેલ હેર વાળો. ક્યાં છે એટલું ધોઈ. હવે બસ આમ આમ કરું, હા માથું દુખતું નથી આમ ને. છે ને અંદર સુધી આમ ઉતરી જવું જોઈએ આમાં? બધીમાં. હા એ તો પછી ઉતરી બહુ જાય. નહીં કરતી ને સોલી નાખા. અરે હું મસ્ત રીતે તો કરતી હતી, તાર તો કે માથું દુખવું. એ પાછી ચાલુ કર. ઓલું કીધું એમ કે નહીં. આમ હા રોશની છે તારાથી, જો તું નહીં તો